શું આપ ખરેખર જાણો છો કે કસુંબી લાલ રંગ એ માત્ર કોઈ સાજ નથી, એ તો ગોલોકધામથી ભથ્થું થઈ આવી રહેલી એક લીલાનું વિરહ અગ્નિથી ઉદ્ભવેલું અનુમાન છે. વિરહ પછીના પુનઃ મિલનનો અનુરાગનું સૂચન કરતો સાજ છે. શું એક શાપ ગોલોકધામમાં થયો હોય અને એની અસર 6 મહિના સુધી શ્રીજીને સેવા વિહોણા કરીને ભૂતલ પર અનુભવવાની થાય? એવું બની શકે ખરું? અને જ્યારે એ વિરહ પૂર્ણ થાય ત્યારે એ રંગ ઉભરાય એ કેવો હોય? શું એમાં અનુરાગ હોય કે શાંતિ કે હળવો વિસ્મય? શક્તિભર્યો એક ક્ષણરૂપ રંગ એ છે કસુંબીનો રંગ. અને હા, શ્રી ચંદ્રાવલીજી ભૂતલ પર કયા સ્વરૂપે પધાર્યા, એની રહસ્યમય લીલા શું છે? અને શ્રી લલિતાજીને એવો તે શો શાપ મળ્યો જે ભૂતલ પર ફરી પ્રકટ થયા? અને શ્રીનાથજી નો વિરહ સહન કરવાનો થયો, એટલે વિરહ પછીનો પુનઃ મિલન એટલે કસુંબા છઠની અનેરી અદ્ભુત લીલા. તો ચાલો ગોલોકધામના રહસ્ય અને ભૂતલના રહસ્યને સમજીએ કે ગોલોકધામમાં જે રહસ્ય છુપાયેલું છે તે ભૂતલ પર પૂર્ણ થયું. તો ચાલો કસુંબા છઠનો સત્સંગ એક નવા જ રૂપમાં કરીએ. હું મના તુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, જનનીના હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ, હો રાજે આજ પીધો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપને એમ થતું હશે કે અહીંયા આવું કેમ આવ્યું? આજે કસુંબા છઠ છે. વિરહ દૂર થઈ અને પુનઃ મિલન થાય ને તેની અનુભૂતિ આ દર્શાવે છે. એક સમય હતો જ્યાં કોઈ ભૂતલ પર પોષ કે અષાઢ નહોતા, વર્ષા ઋતુઓ પણ ન હતી. એ તો ગોલોકધામની લીલા હતી, જ્યાં લીલાઓને ક્ષણમાં સર્જી શકાય પણ અનુભવવા માટે છળછલાતા પ્રેમ ભરેલા હોય. સાંજનો સમય હતો. શ્રી સ્વામિનીજીએ લલિતાજી તરફ નજર કરી અને નયન માત્રથી સમજાઈ ગયું કે આજે લલિતાજીનો કોઈ મનોરથ છે. પ્રભુને પોતાની નિકુંજમાં પધારવાની ઈચ્છા છે. અને શ્રી સ્વામિનીજીએ શ્રીનાથજી પાસે યાચના કરી, પ્રભુ લલિતાજીની સેવામાં પધારશો ને? એટલે શ્યામ સુંદરને યાચના કરી કે પ્રભુ લલિતાની સેવામાં પધારશો ને? પ્રભુ પધાર્યા. લલિતાજી તો સંકોચથી અંદર લજાઈ ગયા, પણ પ્રભુ હસ્યા અને ચાલ્યા લલિતાજીની નિકુંજમાં પધારવા માટે. ત્યાં તો રસ્તામાં શ્રી ચંદ્રાવલીજીની કુંજ આવી. પ્રેમથી, લાજથી, આનંદથી શ્રી ચંદ્રાવલીજીને આશ્ચર્ય થયું કે પ્રભુએ આજે મારી કુંજ તરફ પગલાં પાડ્યા છે. સ્નેહથી સજ્જ રમેલી વાતાવરણ લાડ લડાવ્યા અને પ્રભુ તો ત્યાં જ 6 માસ સુધી બિરાજ્યા. દિવસ, અઠવાડિયા તો ક્યાં 6 માસ વીતી ગયા ખબર પણ ન પડી. લલિતાજી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પ્રભુનો પગથિયું પણ આવતું નથી, સંદેશો પણ મળતો નથી. 6 મહિના સુધી તલપ, વિરહ અને ઉદાસી. અને પછી શ્રી સ્વામિનીજીએ એક દાસી મોકલી કે જઈને ખબર લાવ કે પ્રભુ ક્યાં બિરાજે છે. દાસી પાછી આવી અને કહ્યું, પ્રભુ તો ચંદ્રાવલીજીની કુંજમાં બિરાજે છે અને લલિતાજી તો વિરહમાં સાવ કથળાયેલા થઈ ગયા છે. શ્રી સ્વામિનીજીએ સાંભળ્યું અને એક ક્ષણે મનમાં રોષ જાગ્યો. એ રોષ પવિત્ર હતો.
કારણ કે એ વિરહથી જન્મ્યો હતો. એ રોષ શ્રાપ રૂપે બહાર આવ્યો. લલિતાજીથી ચંદ્રાવલીજીને શ્રાપ મળ્યો કે તમે શ્રીનાથજીને રોક્યા તો હવે તમે ભૂતલ પર પધારો અને એવા શ્રાપ ભર્યા જીવનમાં વિરહ સહો. અને ચંદ્રાવલીજીએ પણ કહ્યું કે મારું સુખ ભોગવ્યું પણ તમારું દુઃખ ના સમજ્યું, તો હવે તમે પણ ભૂતલ પર પધારો ને પ્રભુના દર્દના વર્તાઓ અનુભવો. અને બસ લીલા બદલાઈ ગઈ. સખીઓ હવે ભૂતલ પર પધારવાનું લખાઈ ગઈ. ભૂતલ પર પોષ સુદ છઠનો દિવસ આવ્યો. લલિતાજી શ્રી કૃષ્ણદાસ અધિકારી રૂપે શ્રી ગુસાઈજીને સેવા વગર રાખ્યા અને શ્રી ગુસાઈજી ચંદ્ર સરોવરના તટે બિરાજે. દરરોજ શ્રીનાથજીના દર્શન થાય પણ સંગ મળે નહીં. વિરહ ખૂબ જ નિમિષ ઘૂંટવામાં આવે. ત્યાર પછી 6 મહિના પછી જે દિવસે કૃષ્ણદાસ અધિકારીને જેલમાં પુરાયા એ દિવસે શ્રી ગુસાઈજીનું હૃદય ફરી દ્રવિત થયું અને એમને કહ્યું કે જ્યાં સુધી કૃષ્ણદાસ અધિકારીને જેલમાંથી છોડવામાં નહીં આવે હું કંઈ પણ અન્ન જળનો ત્યાગ કરીશ. અને ફરી આ કસુંબા છઠના દિવસે કૃષ્ણદાસ અધિકારીએ પણ શ્રી ગુસાઈજીને સેવામાં પધારવાની વિનંતી કરી અને પદ ગાયું, પરમ કૃપાલુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે જે જન શરણ આય અનુસરહી કર ગહી સોપત શ્રી ગોવર્ધનનાથ પરમ ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવધારા વહ્યો જાતે ભજ કૃષ્ણદાસ કાજ સબ સરહી જો જાને શ્રી વિઠ્ઠલનાથ. આજ એક દિવસ છે જ્યાં ગોલોકધામના શ્રાપોની પાંખ પાંદડાઈ ગઈ છે અને પ્રેમના પલોમાંથી ફૂલો ખીલી ઉઠ્યા છે. જ્યાં લીલા ફરી સંગમ બની છે અને પ્રભુ ફરી સેવામાં પધાર્યા છે. શ્રી ગુસાઈજી ફરી સેવામાં પધાર્યા છે. કસુંબા છઠ એટલે વિરહ પછીના પુનઃ મિલનનો સુંદર અનુભવ. કસુંબા છઠ એ પુષ્ટિ પ્રેમની મૌન ભેટ છે જે ભક્તના હૃદયે હંમેશા અખંડ બિરાજે છે. તો ચાલો અહીં ગોલોકધામની લીલા અને ભૂતલ પરની લીલા બંનેનો સમન્વય સમજીએ. આ તો આપણે ટૂંકમાં ભાવદર્શન કર્યું. હવે જાણીએ કે ગોલોકધામમાં એવું તે શું થયું હતું અને એ જ લીલા ફરી ભૂતલ પર કઈ રીતે પરિણમી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. પ્રિય રસિકજનો, ધ્યાનથી શ્રવણ કરજો હો. ગોલોકધામની લીલાનું વર્ણન છે. લલિતાજી માન છોડાવવામાં પરમ ચતુર છે. શ્રી સ્વામિનીજીની અંતરંગ સખી લલિતાજી છે અને શ્રી ઠાકોરજીની અંતરંગ સખી ચંદ્રાવલીજી છે. એક સમયે પ્યારીજીએ માન કર્યું, ગાઢું માન કર્યું અને મનમાં વિચાર્યું કે આ વખતે તો લલિતાજીના સામે પણ નથી જોવું. જો એમની સામે જોઉં ને તો એમની આંખોમાં મને શ્રી ઠાકોરજીના દર્શન થાય અને મારું માન છૂટી જાય. રાત્રિના 3 વાગ્યા છતાં પણ સ્વામિનીજીનું માન છૂટ્યું ન હતું. લલિતાજી ખૂબ સમજાવે પણ પ્યારીજી માનતા નથી. પ્યારીજીની દ્રષ્ટિ નીચે છે. પ્યારીજી મુખ ઊંચું કરી જોતા નથી. એક લોટીજી બિરાજતા હતા. તેમાં લલિતાજીએ પોતાની આંગળી બોળી 3 લકીર એટલે કે 3 લીટી જલની ખેંચી. એ જોતા જ પ્યારીજીનું માન છૂટી ગયું અને પ્રભુ પાસે દોડતા દોડતા સામેથી પધાર્યા. 3 લીટીમાં એવી શું વાત હતી? લલિતાજીએ 3 આંગળી જલની કરી હતી. તેમાં એમ સંકેત કર્યો કે રાત્રિના 3 પ્રહર વીતી ગયા છે. હવે એક જ પ્રહર બાકી રહ્યો છે. માટે હવે આપ પધારો. લલિતાજી પર પ્રસન્ન થઈને પ્યારીજુએ કહ્યું કે લલિતા,
હું તારી નિકુંજમાં પ્રભુને મોકલીશ, માટે લલિતાજી બધી તૈયારી કરે છે. પ્યારી જુએ ઠાકોરજીને કહ્યું કે આપ લલિતાજી પાસે પધારીને તેના સગળા મનોરથ પૂર્ણ કરો. રસ્તામાં ચંદ્રાવલીજી સામા મળ્યા. ચંદ્રાવલીજીએ વિનંતી કરી કે મારા ઘરે પધારો, અને પ્રભુ પધાર્યા. ત્યાં 6 મહિના વીતી ગયા. લલિતાજી વિરહમાં સાવ શ્યામ અને કૃશ થઈ ગયા. સ્વામિનીજીને થયું કે લલિતાજીએ એવા તો શું લાડ લડાવ્યા હશે કે 6 મહિના પસાર થઈ ગયા. સ્વામિનીજીએ એક સખીને જોવા માટે મોકલી. સખીએ પાછી આવીને કહ્યું કે ત્યાં તો ઠાકોરજી બિરાજતા નથી અને લલિતાજી તો વિરહમાં સાવ કથળી ગયા છે. સ્વામિનીજીને ધ્રાસકો પડ્યો. પછી આપે કહ્યું કે ઠાકોરજી ક્યાં બિરાજે છે તે તું જોઈને આવ. ત્યારે સખીએ કહ્યું કે હું માર્ગમાં આવતી હતી ને, ત્યાં માર્ગમાં જોયું તો પ્રભુ ચંદ્રાવલીજીની કુંજમાં બિરાજતા હતા. શ્રી સ્વામિનીજીએ ચંદ્રાવલીજીને શ્રાપ આપ્યો કે લલિતાજીને જેટલો વિરહ એટલે કે 6 માસનો વિરહ થયો છે ને, એટલો વિરહ ચંદ્રાવલીજીને થજો. ચંદ્રાવલીજી તરત જ પોતાની કુંજમાં વિચલિત થયા. તરત જ ચંદ્રાવલીજીએ ઠાકોરજીને કહ્યું કે સ્વામિનીજીએ મને શ્રાપ આપ્યો છે. તરત જ ચંદ્રાવલીજી અને ઠાકોરજી બંને શ્રી સ્વામિનીજીની કુંજમાં પધાર્યા. ચંદ્રાવલીજીએ કહ્યું, મને તો ખબર જ નહોતી કે ઠાકોરજી લલિતાજીને ત્યાં પધારતા હતા, અને ઠાકોરજીને અહીં આનંદ આવતો હતો તો હું થોડી અહીંથી પધારી જાવ એમ કહેવાની હોય. લલિતાજી પણ ખૂબ ગુસ્સે થયા. ત્યારે ચંદ્રાવલીજીએ કહ્યું કે તમે ઠાકોરજીના સુખમાં સુખ ન જોયું અને પોતાનું દુઃખ શ્રી સ્વામિનીજીને જતાવ્યું, માટે ભૂત થઈ જાઓ. તેનો અર્થ ભૂતલ પર, અને ચંદ્રાવલીજીને પણ 6 મહિનાના વિરહનો શ્રાપ છે. આમ કૃષ્ણદાસ પ્રેત થયા. તેનો તેને કઈ ભય ન હતો, કારણ કે શ્રીજી બાવા તો રોજ વાત કરવા પધારે પણ પ્રેતીઓની છોડાવે નહીં. અને શ્રી ગુસાઈજી જે ગોલોકધામમાં ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે, પોતે ત્યાં પધાર્યા અને વેદ મંત્ર ભળીને જલ છાટ્યું. ત્યારે કૃષ્ણદાસની પ્રેતીઓની છૂટી. જોકે ઉપર શ્રી અમને સી ગાજે, તેમાં પણ આ પ્રસંગ આવે છે. એટલે પ્રિય વૈષ્ણવો, અત્યારે પહેલા આપણે ગોલોકધામની લીલાનો પ્રસંગ જોયો કે જેમાં બંનેને 6 મહિનાના વિરહનો શ્રાપ મળ્યો છે. એટલે કે લલિતાજીને એમ કહ્યું કે ભૂત થઈ જાઓ, અને ચંદ્રાવલીજીને એમ શ્રાપ છે કે આપને પણ ઠાકોરજીનો 6 મહિનાનો વિરહ થાય. એટલે હવે આપણે ભૂતલ પરની લીલાનું અનુસંધાન લઈએ, તે સમજીએ. કારણ કે લલિતાજી એ કૃષ્ણદાસ અધિકારી સ્વરૂપે ભૂતલ પર પ્રકટ્યા અને ચંદ્રાવલીજી એ શ્રી ગુસાઈજી સ્વરૂપે ભૂતલ પર પ્રકટ્યા. તો ચાલો હવે તે સમજીએ. પ્રિય વૈષ્ણવો, આજે કસુંબા છઠ છે. આજથી ઘેરા રંગના વસ્ત્રો પ્રભુને ધરવામાં આવે છે, અને આજે ભક્ત ઈચ્છા પૂર્વક શ્રીજી બાવાએ શ્રી ગુસાઈજીને વિપ્રયોગ અનુભવમાંથી મુક્ત કરી દર્શન આપી તેમની સેવા ફરી અંગીકાર કરી હતી. તેથી અનુરાગ સ્વરૂપ લાંગ રંગના વસ્ત્રો ધરાય છે. આપ શ્રીના યશ પ્રસાર હેતુથી ઠાડું વસ્ત્ર સફેદ ધરાય છે. ચંદ્ર સરોવરના વિપ્રયોગ અનુભવ પછી આજે સેવામાં શ્રી ગુસાઈજીનો પુનઃ પ્રવેશ થયો. કૃષ્ણદાસજીએ પરમ કૃપાળુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે ગાયું, અને આપશ્રીએ કૃષ્ણદાસને સનાથ કર્યા. તો ચાલો હવે એ સ્વરૂપ સમજીએ. તો આપણે ગઈકાલે એટલે કે આજે સવારે સત્સંગમાં આપણે શ્રવણ કર્યું કે શ્રી ગુસાઈજીએ ઠાકોરજીના વિરહમાં 9 વિજ્ઞપ્તિ લખી છે. એ વિજ્ઞપ્તિનો ઇતિહાસ એ પ્રમાણે છે કે એ દ્વારા આપણે આપશ્રીની મહાનતા, આપનો ભગવત ભાવ તેમજ આપનું અગાધ પાંડિત્ય આપણને જોવા મળે છે. એટલે આ કહેવાનો તાત્પર્ય એ છે, કારણ કે ગોલોકધામની લીલા આપણે જોઈ, હવે ભૂતલ પરની લીલા તેની સાથે કઈ રીતે કનેક્ટેડ છે તે જોઈ રહ્યા છીએ. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. શ્રી ગોવર્ધનનાથજીના મંદિરના અધિકારી
કૃષ્ણદાસજી સાથે મનમેળ ન થવાને કારણે કૃષ્ણદાસે શ્રી ગુસાઈજીને શ્રીજીની સેવાથી દૂર કર્યા. અહીં આવી રીતે લખ્યું છે, પરંતુ એ સમજવાનું છે કે કદાચ તો કૃષ્ણદાસ અધિકારીની વાર્તામાં એવું આવે છે કે ગંગાબાઈ એક કોઈ છે, તેમને ઠાકોરજીને જે ભોગ ધરાવવાની સામગ્રી હોય એની દ્રષ્ટિ પડી હોય છે, એટલે તે દિવસે ઠાકોરજી એ ભોગ આરોગતા નથી અને શ્રી ગુસાઈજીને ફરી કહે છે ભોગ ધરાવવાનું. ત્યારે કંઈક ગુસાઈજી ગોળ વડા ધરાવે છે, એટલે ગુસાઈજીને ગમ્યું ન હતું એવું કંઈક વર્ણન તેમાં આવે છે. એટલે કૃષ્ણદાસ અધિકારીએ આ ગુસાઈજીને તેનાથી દૂર કર્યા ઠાકોરજીથી. એટલે છે ગોલોકધામની લીલા, અને આપણે બાહ્ય દ્રષ્ટિએ જોઈએ તો એવું લાગે કે વૈષ્ણવમાં અભાવ ન આવે, એટલે હું આ ખુલાસો કરું છું કે ગોલોકધામની લીલાનું અહીં રહસ્ય છુપાયેલું છે. એટલે આ તો અહીં આવી રીતે લખ્યું છે કે શ્રી ગુસાઈજીને શ્રીજીની સેવાથી દૂર કર્યા. શ્રી ગુસાઈજી આપ માલિક હતા અને ચાહત તો કૃષ્ણદાસને પોતે દૂર કરી શકે તેમ હતા. છતાં પણ કૃષ્ણદાસને શ્રી મહાપ્રભુજીએ ગોવર્ધનધરના મંદિરનો અધિકાર આપેલો હોવાથી કૃષ્ણદાસના અપમાનમાં પણ શ્રી મહાપ્રભુજીનું અપમાન થાય એમ વિચારી આપશ્રીએ કૃષ્ણદાસનો હુકમ માથે ચડાવી શ્રીજીનો વિયોગ સ્વીકારી લીધો અને કૃષ્ણદાસને એક શબ્દ પણ ન કહ્યો. શ્રીનાથજીનું મંદિર તો શ્રીજીના પૂજક અને કૃષ્ણદાસ શ્રી મહાપ્રભુજીએ નિમેલા અધિકારી. આ ભાવો વિચારી પોતાનો માલિકીનો દીવો ન કરતા પોતે પણ શ્રીજીના અનન્ય દાસ જ છે એ કોઈ પણ પ્રકારના રોષ વિના જગતને બતાવ્યું છે. એટલે આપણે શ્રી ગુસાઈજી ના પ્રસંગ પરથી સમજી શકીએ કે ક્યારેય બહુ દલીલ ન કરવી, જતું કરવાની ભાવના રાખવી. અહીં કહે છે કે શ્રીનાથજીની સેવા છૂટતા વિરહ દુઃખ, જેને કે વિરહાનંદ કહે છે, તે અનુભવવા મળશે એમ વિચારી દુઃખના સમયને એક મહાન તક, વિરહ આનંદ અનુભવવાની તક મળી એમ વિચારી દુઃખના સમયને વિશેષ નિરોધ સિદ્ધ કરવાનો સુંદર સુખમય સમય કરી લીધો. એ જ તો પુષ્ટિ માર્ગની ચાવી છે. એટલે ઘણી વખત આપણને વિયોગનો અનુભવ પ્રભુ કરાવવા ઈચ્છતા હોય તો એવું બનતું હોય, પછી ત્યારે આપણે જીદ નહીં કરવાની કે મારે તો સંયોગનું સુખ જ જોઈએ. પ્રભુ સંયોગ અને વિયોગ બંનેનો અનુભવ કરાવતા હોય છે. શ્રી ગોવર્ધન ધરણના સંયોગના સમયમાં આપ શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીની સેવામાં જગતની સઘળી ઉત્તમ વસ્તુઓને જોડી સર્વ વસ્તુની કૃતકૃત્યતા કરી હતી. પાકશાસ્ત્ર શ્રીનાથજીની સેવામાં અનેક સામગ્રીઓ દ્વારા એનો આપે ઉદ્ધાર કર્યો. સમયના દર્શન વેળાએ શ્રીનાથજીની સન્મુખ કીર્તનો દ્વારા સંગીત શાસ્ત્રનો, શ્રીનાથજીના શ્રૃંગાર આદિમાં સુવર્ણ વગેરેની કારીગરીનો, ઋતુના વાઘા, વસ્ત્રો, પીછવાઈ, ચંદરવા વગેરે દ્વારા વસ્ત્ર કારીગરીનો, ગાયોને ચરાવવા જાતે જઈ ગો સેવાનો, આમ જગતની સર્વ ઉત્તમ સામગ્રીનો આપે શ્રીનાથજીના સંયોગ સમયે ભગવદ વિનિયોગ કર્યો હતો. હવે કૃષ્ણદાસ દ્વારા વિયોગ સાંપડતા આપશ્રીએ વિરહનો આનંદ આસ્વાદ મેળવવા શ્રીજીને હંમેશા એકાદ બે શ્લોકની વિનંતીઓ લખી. રામદાસજી ભીતરિયા સાથે પુષ્પોની માળામાં મોકલવાનું શરૂ કર્યું. આ વિજ્ઞપ્તિઓ દ્વારા જ સંપૂર્ણ પિંગળ શાસ્ત્ર એટલે કે પિંગળ કવિતા, ગણિત શાસ્ત્રના આપશ્રીએ ભગવદ વિનિયોગ કરી પિંગળનો ઉદ્ધાર કર્યો. પિંગળ શાસ્ત્ર પ્રમાણે રચાતા લગભગ બધા જ છંદોનો આપશ્રીએ આ વિજ્ઞપ્તિમાં ઉપયોગ કર્યો છે અને બધા જ છંદોને આપણે ભગવત સન્મુખ કર્યા છે. એ પ્રમાણે શ્રી ગુસાઈજીએ ભગવત સન્મુખ કર્યા છે. એ પિંગળનું પણ ધન્ય ભાગ્ય કર્યું છે. ઇતિહાસ કહે છે કે આ પ્રમાણે આવતી વિનંતીઓ શ્રી ગોવર્ધનધર વાંચી આપશ્રીના સિંહાસન પાછળ ગોખમાં પધરાવી દેતા, જે પાછળથી આપણને મળી છે. વળતા રાતના સમયે શ્રી ગુસાઈજીને શ્રીનાથજીના પ્રસાદી બીડા મોકલતા, તે બીડા સાથે શ્રીનાથજી એનો ઉત્તર લખીને મોકલતા. શ્રી ગુસાઈજી આ વાંચી વિચારી પછી એ પત્રોને ધોઈને પી જતા. એટલે આપણને અત્યારે શ્રીનાથજીના ઉત્તરનો ભાગ અપ્રાપ્ય છે. એથી આ વિજ્ઞપ્તિઓના અર્થ કરવામાં શ્રી ગુસાઈજીની વિજ્ઞપ્તિ શ્રી ઠાકોરજીના કયા ભાવનો સંબંધ ધરાવે છે એની ખબર ન હોવાથી અર્થમાં જીવ બુદ્ધિથી ઘણીવાર ગેરસમજ થવાનો મોટો સંભવ છે. ક્યાં શ્રી ગુસાઈજી, ક્યાં શ્રી ગોવર્ધનધર અને ક્યાં આ તુચ્છ જીવ
અને એમની વિજ્ઞપ્તિનો અર્થ કરવા બેસે પણ મનને સંતોષ આપવા અર્થ કરવાનો પ્રયાસ કર્યો છે. એટલે ક્યારેય પણ મનમાં કોઈ પણ પ્રકારનો અભાવ લાવવો નહીં. હવે અહીં સમજવાનું એ છે કે આ ગોલોકધામમાં શું એવું રહસ્ય છુપાયેલું હતું જે ભૂતલ પર ફરી પરિણમ્યું, અને તેમાં કૃષ્ણદાસ અધિકારીજીનો એમનો શું ભાગ એમણે ભજવ્યો છે. એટલે આપણે એમ જોઈએ કે કૃષ્ણદાસ અધિકારીએ ઠાકોરજીને થી દૂર કર્યા, શ્રી ગુસાઈજીને. બાહ્ય દ્રષ્ટિએ આપણને એવું લાગે છે, પરંતુ શ્રી ગુસાઈજીએ તો એવો જ ભાવ લીધો ને કે વિરહ પણ ફલરૂપ છે. બાકી શ્રી ગુસાઈજી ધારત તો એ કૃષ્ણદાસ અધિકારીનો વિરોધ કરી શકત. એટલે શ્રી ગુસાઈજીનું શ્રી નામરત્નાખ્ય સ્તોત્રમાં એક નામ છે, કૃષ્ણ લીલેક સર્વસ્વ, એટલે કે કૃષ્ણ લીલેક સર્વસ્વાય નમઃ, એટલે શ્રી કૃષ્ણની લીલા જેમનું સર્વસ્વ છે એવા શ્રી ગુસાઈજીને નમન. તો ત્યાં વર્ણન કરતા કહે છે કે શ્રી કૃષ્ણની લીલા જ એમનું સર્વસ્વ હોવાથી તેઓ નિરંતર શ્રી કૃષ્ણની લીલાના કથા કીર્તનમાં તત્પર રહે છે. એમની આ લીલા આસક્તિ દ્વારા એમની સ્વરૂપાસક્તિ ભગવત પ્રિયત્વ સમજી શકાય છે. શ્રીમદ ભાગવતજીમાંથી બધી લીલાઓ સ્પષ્ટ રીતે કહેલી છે, છતાં સાધારણ મનુષ્યોની તે લીલાઓમાં આસક્તિ કેમ થતી નથી? તો તેનો પણ જવાબ આપતા કહે છે કે શ્રી ભાગવત ભાવવિત. અહીં આ કૃષ્ણ લીલેક સર્વસ્વનું વર્ણન કરતા કહે છે કે શ્રી મહાપ્રભુજીએ આસુરયામો લીલા કરી ત્યારે શ્રી ગુસાઈજીનું વય માત્ર 15 વર્ષનું હતું. શ્રી મહાપ્રભુજીના વિયોગથી શ્રી ગુસાઈજીને ઘણો વિરહ તાપ થયો. ઘણી નાની વયે એમના ઉપર સંપ્રદાયની જવાબદારી આવી. એમણે શાસ્ત્ર ગ્રંથોનો અભ્યાસ કર્યો, પરંતુ આ અલૌકિક પુષ્ટિ માર્ગનું રહસ્ય, લીલા ભાવના, ભાવના અને સ્વરૂપ ભાવનાનું જ્ઞાન શ્રી મહાપ્રભુજી પાસેથી પ્રાપ્ત કર્યું ન હતું. આ સંજોગોમાં દામોદરદાસ હરસાણીજી પાસેથી પુષ્ટિ માર્ગની રહસ્ય ભાવનાઓનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, અને કનૈયાશાલ શક્તિ નામના વૈષ્ણવ પાસેથી શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. શ્રી ગુસાઈજીની બાલ્યાવસ્થામાં જ શ્રી મહાપ્રભુજીએ એમને ગોકુળ પાસેના કર્ણવેદ કૂપમાંથી પ્રાપ્ત થયેલું શ્રી બાલકૃષ્ણદાસજીનું સ્વરૂપ સેવા માટે પધરાવી આપ્યું હતું. અને વાર્તા પ્રસંગમાં આવે છે ને કે શ્રીનાથજીના મંદિરના અધિકારી કૃષ્ણદાસજીએ શ્રી ગુસાઈજીને 6 મહિના શ્રીનાથજીની સેવાથી દૂર રાખ્યા. ત્યારે શ્રી ગુસાઈજી પોતાના નિત્ય લીલાના ચંદ્રાવલીજી સ્વરૂપ અને કૃષ્ણદાસના લલિતા સ્વરૂપ વચ્ચેના પ્રસંગને યાદ કરી ભગવદ ઈચ્છા માની સ્વગૃહે ગોકુળ ન પધારતા એકાંતવાસ કરી વિરહ તાપ કરવા ચંદ્ર સરોવર ઉપર પધાર્યા. ત્યાં શ્રીનાથજીના વિરહમાં 6 મહિના બિરાજ્યા. વિરહ વ્યાકુળ હૃદયે દીનતાથી શ્રીનાથજીને સંબંધી વિજ્ઞપ્તિઓના શ્લોકો લખીને મોકલ્યા. સંયોગ અને વિપ્રયોગ સર્વ પ્રસંગોએ તેમણે વ્રજલીલાનું જ અનુસંધાન રાખ્યું હતું. એટલે આપણે એ સમજવાનું છે કે આપણે એમ જોઈએ, એટલે કે કૃષ્ણદાસ અધિકારીજીની વાર્તા જોતા હોઈએ અને તેમાં જ્યારે શ્રીનાથજી એટલે ગોપીનાથજી જ્યારે લીલામાં પધારે છે ત્યારે આ કૃષ્ણદાસ અધિકારીજી પુરુષોત્તમજીને કહે છે, એટલે એમના લાલજી ગોપીનાથજીના લાલજી પુરુષોત્તમજીને કહે છે કે હવે સેવાનો અધિકાર આપનો છે, આપ તિલકાયત બનો, એમ કહે છે. અને કહે છે કે હું પાછળનું સંભાળી લઈશ. અને શ્રી ગુસાઈજી સેવા માટે પધારતા હોય છે ત્યારે કૃષ્ણદાસ અધિકારી એમને રોકે છે. હવે આપણને આટલીક જ ખબર હોય ત્યારે આપણને એમ થાય કે કૃષ્ણદાસ અધિકારીએ આવું ન કરવું જોઈએ, પરંતુ જે લીલા ગોલોકધામની અધૂરી હોય એ અહીં પૂર્ણ કરવાની હોય, એટલે કોઈને કોઈ તેમાં નિમિત્ત તો બને જ છે. એટલે આ વાત ઉપરથી આપણે એ સમજવાનું છે કે ઘણી વખત આપણા રોજિંદા જીવનમાં પણ એવી ઘટનાઓ બનતી હોય છે કે આપણને એમ થાય છે કે મેં તો કોઈનું કંઈ બગાડ્યું નથી, કે મેં તો કોઈને હેરાન કર્યા નથી, છતાં પણ સામેવાળી વ્યક્તિ મારી સાથે આવું વર્તન શા માટે કરે છે? તો તેની પાછળ પણ આવું કંઈક રહસ્ય છુપાયેલું હોય એમ વિચારી દ્રષ્ટા બની અને સહન કરી લેવું.
અને અહીં શ્રી ગુસાઈજીનું નામરત્નાંકી સ્તોત્રમાં એક નામ છે ગોપિકા વિરહાવિષ્ટ, એટલે ગોપીજનોના ઓમનાથ ઓ શ્રીનાથ, એટલે ગોપીજનોનો વિયોગ રસ સંપૂર્ણ રીતે છલકાય છે. વિરહ સમયના અવર્ણનીય વિપ્રયોગ રસથી આ સભર છે. એટલે કે ગોપીજનોના વિરહ રસથી વ્યાપ્ત એવા શ્રી ગુસાઈજીને મારા નમન. તો તેનું વર્ણન કરતા કહે છે કે વિરહ એટલે જેમાં એકાંત અને તેવો વિપ્રયોગ, અથવા જેમાં વિશેષ એકાંત છે તેવો સંયોગ. એટલે સંયોગ અને વિપ્રયોગ શૃંગાર રસના ઉભય દળ છે. અલૌકિક શૃંગાર રસાત્મક પ્રભુ પોતાના ભક્તોને આ દ્વિવિધ રસનું દાન કરે છે. આ દ્વિવિધ રસથી ભરેલા હતા એ રસથી શ્રી ગુસાઈજી પણ પરિપૂર્ણ છે, સદા તેમાં તલ્લીન છે. કારણ કે શ્રી ગુસાઈજી શ્રુતિરૂપા શ્રી ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે, અન્ય પૂર્વાયુથના સ્વામિનીજી છે. તેથી વિરહ રસમાં સદા તત્પર છે. તેઓ દરરોજ ગોકુળથી ગિરિરાજ શ્રીનાથજીની સેવા માટે પધારે છે ત્યારે વિરહ રસથી સભર છે. અને શ્રીનાથજીના મંદિરના અધિકારી કૃષ્ણદાસજી એક દિવસ શ્રી ગુસાઈજીને કહ્યું, મહારાજ, શ્રી મહાપ્રભુજીના ઉત્તરાધિકારી શ્રી ગોપીનાથજી હતા, એમના પુત્ર શ્રી પુરુષોત્તમજી એમના ઉત્તરાધિકારી છે, એટલે શ્રીનાથજીની સેવાનો અધિકાર તેમનો છે. એમની આજ્ઞા વિના આપ સેવામાં પધારી શકો નહીં. શ્રી ગુસાઈજી સમજી ગયા કે આ નિમિત્તે ઠાકોરજીની ઈચ્છા વિપ્રયોગ રસનું દાન કરવાની છે, એટલે તેઓ તત્કાલ ચંદ્ર સરોવર પધાર્યા. ત્યાં વિરહમાં 6 માસ બિરાજ્યા. શ્રીનાથજીને વિવિધ વિજ્ઞપ્તિઓ લખીને મોકલી. આમ તેમણે વિપ્રયોગ રસનો ઉત્કટ અનુભવ કર્યો. કીર્તનમાં આવે છે ને, ફિર વ્રજ વસો શ્રી વિઠ્ઠલેશ, કૃપા કર દર્શન દિખાઓ, વહ લીલા વહ વેશ. ગાય બછરા લાય ગોકુલ ગામ કરો પ્રવેશ, નંદ નંદન આય પ્રકટે અતિ ઉદાર નરેશ. ભક્તિ માર્ગ પ્રકટ કર કિયો જનન કો ઉપદેશ, રચ્યો રાસ વિલાસ સુખ નિધિ ગિરિ ગોવર્ધનેશ. શ્રી વલ્લભ નંદન અસુર નિકંદન વિદિત શ્રુતિ સુરેશ, ચતુર્ભુજ પ્રભુ ઘોષ કુલ કો હાર્યો સકલ કલેશ. એટલે શ્રી ગુસાઈજીને 6 મહિનાનો વિપ્રયોગ શા માટે થયો એ આપણે સમજ્યા. અને હવે આપણે 84 વૈષ્ણવની વાર્તામાંથી પ્રસંગમાંથી સમજીએ કે ગોલોકધામમાં શ્રી ચંદ્રાવલીજીએ પણ લલિતાજીને શ્રાપ આપ્યો હતો કે આપ ભૂત થઈ જાઓ. તો કૃષ્ણદાસ અધિકારીજીની વાર્તામાં પણ એ પ્રસંગ આવે છે કે કંઈક કૂવાનું બાંધકામ થતું હોય છે અને ત્યાં કૂવામાં કૃષ્ણદાસ અધિકારી પડી જાય છે, એટલે તે પ્રેત થઈ જાય છે. અને શ્રીનાથજી દરરોજ ત્યાં વાતો કરવા તો પધારે છે, પરંતુ એમની પ્રેતીઓની છોડતા નથી. તેની પાછળનું રહસ્ય સમજીએ, કારણ કે આ બધી વાત ગોલોકધામ સાથે જોડાયેલી છે. સાચું કે જો વાલા વૈષ્ણવો, શું આપણે બધા આ પુસ્તકો વાંચતા હોઈએ છીએ તો આટલું ઊંડાણપૂર્વક આપણને ખબર હોય છે? આ તો આપણે વચનામૃત સાંભળીએ, તેનો ભાવ પ્રકાશ જોઈએ તો આ બધો ખ્યાલ આવે. એટલે ભલે થોડું કરીએ, પરંતુ અર્થના અનુસંધાન પૂર્વક કરીએ. પ્રિય વૈષ્ણવો, આપણે આખી વાર્તા નહીં લઈએ, પરંતુ શ્રી ગુસાઈજીને પોષ સુદ 6 થી અષાઢ સુદ 5 સુધી વિપ્રયોગ થયો. અને અષાઢ સુદ 5 આવીને તે દિવસે રાજા બિરબલ શ્રી ગોકુળ આવ્યા. શ્રી ગુસાઈજી તો પરાસોલી હતા. બિરબલે શ્રી ગિરધરજી પાસે આવી દંડવત કરીને પૂછ્યું કે શ્રી ગુસાઈજી ક્યાં છે? અમને દર્શન કર્યાને ઘણા દિવસ થઈ ગયા, એમના દર્શન અમે નથી પામ્યા. ત્યારે શ્રી ગિરધરજીએ બિરબલને કહ્યું કે શ્રી ગુસાઈજી તો પરાસોલી બેસી રહ્યા છે. કૃષ્ણદાસ અધિકારીએ શ્રી ગુસાઈજીના દર્શન બંધ કર્યા છે. શ્રી ગુસાઈજી 6 મહિનાથી ભારે ખેદ કરે છે. ત્યારે બિરબલે કહ્યું કે હમણાં જ જઈને કૃષ્ણદાસને કાઢું છું. આવું કહી બિરબલ શ્રી મથુરા આવ્યો. મથુરાની ફોજદારી બિરબલની હતી. મથુરાથી 500 માણસ બિરબલે મોકલ્યા અને એમને કહ્યું કે ગોવર્ધનમાં જઈને કૃષ્ણદાસને પકડી લાવો. માણસો ગયા. તે સાંજના સમયે ગોવર્ધનમાં આવ્યા. પછી કૃષ્ણદાસને પકડીને એ માણસો મથુરા લઈ આવ્યા. બિરબલે મધરાતે જ માણસો શ્રી ગોકુળ મોકલી કહેવડાવ્યું કે કૃષ્ણદાસ પકડીને બંદીખાને પૂર્યા છે. શ્રી ગુસાઈજીને લઈને શ્રી ગોવર્ધનનાથજીના મંદિરમાં જાઓ. આ સમાચાર માણસોએ શ્રી ગિરધરજીને કહ્યા.
રાત્રે શ્રી ગિરધરજી ઘોડા પર સવાર થઈ પરાસોલી પધાર્યા. સવારે જ અષાઢ સુદ છઠ હતી. શ્રી ગિરધરજીએ જઈને નમસ્કાર કરી કહ્યું કે આપ શ્રી ગોવર્ધનધરના મંદિરમાં પધારો અને સેવા શ્રૃંગાર કરો. ત્યારે શ્રી ગુસાઈજીએ પોતે શ્રી ગિરધરજીને કહ્યું કે કૃષ્ણદાસની આજ્ઞા હોય તો ચાલીએ. શ્રી ગિરધરજીએ શ્રી ગુસાઈજીને કહ્યું કે કૃષ્ણદાસે તો મથુરામાં બંદીખાને પૂર્યા છે. આ સાંભળીને શ્રી ગુસાઈજીએ પોતે કહ્યું, હાય હાય, શ્રી આચાર્યજી મહાપ્રભુજીના કૃપાપાત્ર સેવક ભગવદીય કૃષ્ણદાસને આટલું દુઃખ, આટલું કષ્ટ. શ્રી ગુસાઈજીએ શ્રી ગિરધરજીને કહ્યું કે તમે બિરબલને કહ્યું હશે. ત્યારે શ્રી ગિરધરજીએ કહ્યું કે અમે તો સહજમાં બિરબલને કહ્યું હતું, બીજું તો કંઈ કહ્યું નથી. ત્યારે શ્રી ગુસાઈજીએ પોતે કહ્યું કે કૃષ્ણદાસ આવશે ને ત્યારે જ ભોજન કરીશ. આટલું સાંભળતા જ શ્રી ગિરધરજી તરત જ ઘોડા પર સવાર થઈને શ્રી મથુરાજી આવ્યા. જઈને શ્રી ગિરધરજીએ બિરબલને કહ્યું કે કાકાજી તો ભોજન ત્યારે જ કરશે જ્યારે કૃષ્ણદાસ ત્યાં જશે, માટે કૃષ્ણદાસને છોડી દો. બિરબલે કૃષ્ણદાસને બંદીખાનામાંથી બોલાવીને કહ્યું, જો શ્રી ગુસાઈજીની કૃપા કે તારા વિના ભોજન કરતા નથી અને એમની સાથે તે આવું કર્યું, તેથી હવે તને છોડું છું. આજ પછી તું આવું શ્રી ગુસાઈજીથી બગાડશે તો હું તને ફરી ક્યારેય નહીં છોડું. આ પ્રકારે બિરબલે કહીને શ્રી ગિરધરજીને હવાલે કર્યા. શ્રી ગિરધરજી કૃષ્ણદાસને લઈને પરાસોલી પધાર્યા. શ્રી ગુસાઈજી પોતે કૃષ્ણદાસને જોઈને શ્રી ગોવર્ધનનાથજીના અધિકારી જાણીને ઉઠી ઊભા થયા. ત્યારે કૃષ્ણદાસે દીન થઈને શ્રી ગુસાઈજીને દંડવત કરી ચરણ સ્પર્શ કર્યા અને પદ ગાયું, તાહી કો સિરનાઈએ જો શ્રી વલ્લભ સુત પદ રજરતી હોય, કીજે કહા આન ઊંચે पद तीन सो कहा सगाई मोय, जाके मन में उग्र भरम है श्री विठल श्री गिरधर दोई, ताको संग विषम विष होते भूले चतुर करो जिन कोई, सारा सार विचार मतो करी श्रुति वच गोधन लियो निचोई, तहा नवनीत प्रगट पुरुषोत्तम सहज ही गोरस लियो है बिलोई, प्रताप देखी अपने चख अस्मसार ज्यों भिदे न तोय, કૃષ્ણદાસ સુરતે અસુર ભય અસુરતે સુર ભય ચરણ ન છોય. આ પદ સાંભળીને શ્રી ગુસાઈજી પોતે ખૂબ પ્રસન્ન થયા. પછી કૃષ્ણદાસે વિનંતી કરી, મહારાજ મારો અપરાધ ક્ષમા કરો અને હવે આપ શ્રી ગોવર્ધનનાથજીની સેવામાં પધારો. શ્રી ગુસાઈજીએ પોતે કહ્યું, તમારી આજ્ઞા થઈ છે તો હવે ચાલીશું. પછી કૃષ્ણદાસને સાથે લઈને શ્રી ગુસાઈજી પોતે શ્રી ગોવર્ધનનાથજીના મંદિરમાં પધાર્યા. શ્રી ગોવર્ધનધરને દંડવત કર્યા. શૃંગારનો સમય હતો. અષાઢ સુદ છઠનો દિવસ હતો. તે કસુંબલ કુલ્હે પીછોડા ધરાવ્યા. પછી રાજભોગથી પહોંચ્યા. પછી ઉત્થાપનથી સેન સુધીની સેવા પહોંચીને સેન આરતી કરી શ્રી ગુસાઈજીએ પોતે શ્રીનાથજીની સન્મુખ કૃષ્ણદાસને દુશાલો ઓઢાડ્યું અને કહ્યું કે શ્રી ગોવર્ધનધરનો અધિકાર કરો, તમે ધન્ય છો. તે સમયે કૃષ્ણદાસે પદ ગાયું, પરમ કૃપાળુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે. આ પદ કૃષ્ણદાસે ગાયું ને વિનંતી કરી કે મહારાજ મારો અપરાધ ક્ષમા કરો. ત્યારે શ્રી ગુસાઈજી પોતે શ્રી મુખે કહ્યું કે તમારો અપરાધ શ્રીનાથજી ક્ષમા કરશે. તે પછી શ્રી ગુસાઈજી અનુસર કરાવી બધાનું સમાધાન કર્યું. ત્યારે બધા વૈષ્ણવ સેવક પ્રસન્ન થયા. પછી જેમ નિત્ય સેવા શ્રૃંગાર પોતે શ્રી ગોવર્ધનધરના કરતા હતા તેમ કરવા લાગ્યા. એટલે કૃષ્ણદાસ અધિકારી આવા કૃપાપાત્ર ભગવદીય હતા. હવે એ પ્રસંગ જોવાનો છે કે જેમાં આ પ્રેતની વાત આવે છે. એટલે એક વખત શ્રી ગુસાઈજી ગોકુળ હતા અને કૃષ્ણદાસ ગોવર્ધનથી ગોકુળ આવ્યા અને શ્રી ગોવર્ધનનાથજીના અધિકારી જાણી કૃષ્ણદાસનું પ્રસન્નતાપૂર્વક સમાધાન કર્યું. પછી બેસાડ્યા અને શ્રી નવનીત પ્રિયાજીનો મહાપ્રસાદ લેવડાવ્યો. ત્યારે કૃષ્ણદાસે વિનંતી કરી કે મહારાજ મારું મન વૃંદાવન કૃષ્ણદાસ યમુનાજી પાર ગયો. ઓ શ્રીનાથજી કૃષ્ણ ઓહો હેપનાથ, અહીં કહે છે કે મારું મન વૃંદાવન જોવાનું બહુ છે. ગુસાઈજીએ પોતે કહ્યું, ભલે જાઓ પણ દુઃખ પામશો. પછી કૃષ્ણદાસ યમુનાજી પાર ગયા. શ્રી ગુસાઈજીએ મનાઈ કરી હતી છતાં મન ન માન્યું એટલે વૃંદાવન ચાલ્યા. બપોરના સમયે વૃંદાવન આવ્યા. વૃંદાવનના સંત મહંતો કૃષ્ણદાસને મળવા આવ્યા. કૃષ્ણદાસને એ સમયે જ્વર ચડ્યો, તરસ લાગી, ગળું સુકાવા લાગ્યું. કૃષ્ણદાસે કહ્યું કે તરસ ઘણી લાગી છે, ગળું સુકાય છે. સંત મહંતો કહે જલ્દી જળ લઈ આવીએ. કૃષ્ણદાસ એકલા જ રથ પર બેસીને ગયા હતા. એટલે કૃષ્ણદાસે કહ્યું કે શ્રી ગોકુલનો વલ્લભી વૈષ્ણવ હોય તેને કહો કે જળ લાવે તો હું પીયું. ત્યારે બધા સંત મહંતોએ તર્ક વિચાર કરી કૃષ્ણદાસને કહ્યું કે અહીં કોઈ વૈષ્ણવ છે નહીં.
શ્રી ગોકુળના ભંગીનું અહીં લગ્ન થયું છે, તે અહીં આવ્યો છે. તમે કહો તો એને બોલાવીએ. કૃષ્ણદાસે કહ્યું કે ગોકુળનો ભંગી સૌથી શ્રેષ્ઠ છે. એને કહો કે કુંભારને ઘેરથી કોરું વાસણ લઈને શ્રી યમુનાજીમાં નાહીને જળ ભરી લાવે. ત્યારે એમણે જઈને પેલા ભંગીને કહ્યું કે કૃષ્ણદાસને જ્વર ચડ્યો છે, તેઓ તરસ્યા થયા છે. તેઓ કહે છે તેથી તું એમને માટે જળ લઈ જા. ત્યારે ભંગી ત્યાંથી દોડ્યો. તે વખતે શ્રી ગુસાઈજી પોતે શ્રી નવનીત પ્રિયાજીની રાજભોગ આરતી કરી શ્રીનાથજી દ્વાર પધારવા ઘાટ પર આવ્યો. એટલામાં પેલા ભંગીએ કપડાની આડ કરી મુખથી કહ્યું કે મહારાજ કૃષ્ણદાસ વૃંદાવનમાં છે, ત્યાં એમને જ્વર ચડ્યો છે, તે તરસ્યા થયા છે, મારી પાસે જળ માંગ્યું છે, તો હું વૃંદાવનથી દોડ્યો અહીં આવ્યો છું. ત્યારે ગુસાઈજી ખવાસ પાસેથી જળની ઝારી લઈને ઘોડા પર સવાર થઈને જલ્દી પોતે વૃંદાવન પધાર્યા. કૃષ્ણદાસને રથ પરથી ઉઠાડી જળ પીવડાવ્યું. પછી કૃષ્ણદાસ સાવધાન થયા અને હોશમાં આવ્યા. જ્વર પણ ઉતરી ગયો. કૃષ્ણદાસે ગુસાઈજીને દંડવત કરી પદ ગાયું. શ્રી વિઠ્ઠલ જો કે ચરણ નકી બલી. આ પદ ગાઈને કૃષ્ણદાસે ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ મેં આપનું કહ્યું ન માન્યું, તેથી આટલું દુઃખ પામ્યો. ઓ શ્રીનાથજી, હવે આ પ્રસંગ જોઈએ કે એક દિવસ વૈષ્ણવે આવીને કૃષ્ણદાસને કહ્યું કે મારે અહીં એક કૂવો બનાવડાવવો છે, મારે મારા દેશમાં જવું છે, તો હું એ દેશમાં જઈશ, તેથી તમે આ દ્રવ્ય રાખો. આવું કહીને એ વૈષ્ણવ 300 રૂપિયા આપીને પોતાના દેશ ગયો. પછી કૃષ્ણદાસે એ વૈષ્ણવના રૂપિયામાંથી 100 રૂપિયા એક કુલડામાં મૂકી બાગમાં એક કેરીના ઝાડ નીચે દાટી રાખ્યા. પછી સારું મુહૂર્ત જોઈને પૂછડીની પાસે બાગમાં કૂવો આરંભ કર્યો. કેટલાક દિવસ પછી કૂવો બનીને તૈયાર થયો. 200 રૂપિયા લાગ્યા. પછી કૂવાનું મોઢું બનાવવાનું હતું. કૃષ્ણદાસે મનમાં વિચાર્યું કે 100 રૂપિયામાં મોઢું સારું બનશે. પછી તે કૂવો જોવા લાગ્યા. કૃષ્ણદાસના હાથમાં લાકડી હતી. તે લાકડીને ટેકવીને કૃષ્ણદાસે કૂવા પર ઊભા રહ્યા. એટલામાં લાકડી સરકી. તે લાકડી સાથે કૃષ્ણદાસે કૂવામાં જઈને પડ્યા. ત્યારે બધા માણસો પાસે ઊભા હતા. એમણે બૂમરાણ કરી. કૃષ્ણદાસ કૂવામાં પડ્યા. એ પછી કેટલાક માણસો દોડ્યા, દોરડા ટોપલા લઈ આવ્યા. 2 માણસો કૂવાની અંદર ઉતર્યા, બહુ શોધ્યા, પણ કૃષ્ણદાસનું શરીર ન મળ્યું. ત્યારે માણસો પાછા ફર્યા. તે સમયે શ્રી ગુસાઈજી ગોવર્ધનજીને સેન ભોગ ધર્યો હતો અને રામદાસ વિતરીય શ્રી ગુસાઈજીની પાસે બેઠા હતા. તે સમયે માણસે જઈને કહ્યું, મહારાજ કૃષ્ણદાસ કૂવાને જોતા હતા ને લાકડી સરકી, તેથી કૂવામાં પડ્યા અને એમને શોધ્યા પણ એ મળ્યા નહીં. ત્યારે એમણે કહ્યું, તામસા નામ ધોગતિ. ત્યારે એ સાંભળીને શ્રી ગુસાઈજીએ પોતે કહ્યું કે રામદાસજી એમ ન કહો. કૃષ્ણદાસ તો શ્રી આચાર્યજી મહાપ્રભુજીના કૃપાપાત્ર વૈષ્ણવ હતા. આ તો એક લીલા છે. કૂવામાં પડ્યા તો શું થયું, શું જાણીએ? આનું કારણ શ્રી ગુસાઈજી પોતે જાણતા હતા કે પ્રેત યોનિનો શાપ છે, તેથી પોતે પ્રગટ ન કર્યું. તે કૃષ્ણદાસના આ દેહ સાથે પ્રેત થયા. પૂંછડી પાસે પીપળાનું ઝાડ. અને ત્યાર પછીના પ્રસંગમાં આવે છે કે શ્રીનાથજી દરરોજ દર્શન દેવા પધારતા અને કૃષ્ણદાસ અધિકારી સાથે વાતો કરતા, પરંતુ તેની પ્રેત યોનિ છોડતા નહીં. પછી કૃષ્ણદાસે વિનંતી કરી કે મારો અપરાધ ક્ષમા કરો. ત્યારે ગુસાઈજીએ શ્રીનાથજી ત્યારે ઠાકોરજીએ કહ્યું કે એ તો ગુસાઈજી પધારશે ત્યારે જ થશે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે બિલછુ તરફ બાગમાં કેરીના ઝાડની ઓહો ઓ નાથ, વાર્તા વૈષ્ણવો મોટી છે અને પછી આપને બહુ મોટું થઈ જાય એટલે મારે અધૂરું લેવાનું થાય છે. એટલે પછી શ્રી ગુસાઈજી ઓ શ્રીનાથજી, હા આર્યું. એટલે શ્રી ગુસાઈજીએ પોતે અપરાધ ક્ષમા કર્યો નથી, તેથી પ્રેતીઓની છૂટતી નથી. વળી કૃષ્ણદાસ ગોવર્ધનધરને પણ કહેતા કે મહારાજ મને દર્શન આપો, તો તે પ્રેતીઓને કેમ છોડાવતા નથી? ત્યારે શ્રી ગોવર્ધનનાથજી કહે છે કે અમારા હાથમાં નથી, ઉદ્ધાર તો તમારો શ્રી ગુસાઈજીના હાથે છે. કેમ કે લીલામાં ચંદ્રાવલીજીનો શાપ છે કે પ્રેતીઓની થાય, તે કોણ છોડાવે? તેથી શ્રી સ્વામિનીજીની સખી લલિતા રૂપ કૃષ્ણદાસ છે, છતાં આગળનું વચન વિચારી છોડાવતા નથી. તેથી કૃષ્ણદાસે ગોપીનાથ દાસ ગાલને કહ્યું કે મારી વિનંતી શ્રી ગુસાઈજીને કરજે, કેમ કે શ્રી ગુસાઈજીની કૃપા વિના મારી ગતિ નથી. એટલે બિલછુ તરફ બાગમાં કેરીના ઝાડ નીચે 100 રૂપિયા કુલડામાં ભરીને દાટ્યા. તે કાઢી કૂવાની ઉપર મોઢું બનાવડાવી દેજો અને આ શ્રી ગુસાઈજીને કહેજો. વળી શ્રીનાથજીની ભેંસ તમે ખોડવા આવ્યા છો તે પેલા ઘનામાં એટલે કે ગીચ ઝાડીમાં છે. ગોપીનાથ દાસ ઘલામાંથી ભેંસને લઈ ગોપાલપુર આવ્યા.
ભેંસ બાંધી ગોદોહન ગાય ભેંસનું કર્યું. પછી ગુસાઈજી પોતે શ્રીનાથજીની સેન આરતી કરી અનોસર કરાવી પર્વત પરથી ઉતરી પોતાની બેઠકમાં આવીને બિરાજ્યા. ત્યારે શ્રી ગોપીનાથ દાસ ગ્વાલે શ્રી ગુસાઈજીને દંડવત કરીને કહ્યું કે મહારાજ, આજે શ્રીનાથજીની ભેંસ ખોવાઈ ગઈ હતી, તેને ખોળવા પૂછડી તરફ ગયા હતા. ત્યાં કૃષ્ણદાસ અધિકારીને પ્રેત થયેલા જોયા છે. કૃષ્ણદાસ પીપળાના વૃક્ષ પર બેઠા છે. કૃષ્ણદાસે મને ભગવત સ્મરણ કર્યા હતા. વળી કૃષ્ણદાસે આપને વિનંતી કરી કે હું પ્રેત છું, મેં આપનો અપરાધ કર્યો છે, તેથી મને પ્રેતીઓની થઈ છે, આપના હાથે મારો ઉદ્ધાર છે. વળી બાગમાં કેરીના ઝાડના કુલડામાં 100 રૂપિયા દાટ્યા છે, તે કાઢીને કૂવાનું મોઢું બનાવડાવવાનું કહ્યું છે. આ રીતે કૃષ્ણદાસ અધિકારીએ વિનંતી કરી એટલે પછી શ્રી ગુસાઈજી પધારે છે. શ્રીનાથજી એટલે અહીં સંદેહ થાય કે શ્રી ગુસાઈજીની કૃપાથી ઉદ્ધાર ન થયો. તે પોતે મથુરા પધાર્યા અને ધ્રુવઘાટ પર શ્રાદ્ધ કર્યું. તે કૃપાથી શું શ્રાદ્ધ અધિક છે? ત્યાં કહે છે કે ગોપીનાથ દાસ ગ્વાલ કૃષ્ણદાસને પ્રેત થયેલા જોઈને આવ્યા. બધા સેવક રોજવાસીઓની આગળ ગોપીનાથ દાસ ગ્વાલે શ્રી ગુસાઈજીને કહ્યું કે કૃષ્ણદાસ પ્રેત થયા છે ને આપને વિનંતી કરી છે કે આપ મને પ્રેતીઓનીથી છોડાવો. શ્રી ગુસાઈજી ચાહે તો જરાક મનમાં વિચારે તો છુટકારો થઈ જાય, પરંતુ પછી જો સેવક રજવાસી કોઈ પ્રેત થાય અને શ્રી ગુસાઈજીને કહે કે આપ છોડાવો, ત્યારે ન છોડાવે તો દોષ બુદ્ધિ થાય, તેથી જીવનો બગાડ થાય. માટે શ્રી ગુસાઈજીએ પોતે મથુરાજીમાં પધારી ધ્રુવઘાટ પર શ્રાદ્ધ કર્યું અને એ બહાને છોડાવ્યા. એટલે બધાએ જાણ્યું કે ધ્રુવઘાટનું શ્રાદ્ધ એવું જ છે. આ મહિમા વધાર્યો, પોતાનું મહાત્મ્ય કાળની કઠણતા જાણી છુપાવ્યું. આ આનું કારણ છે. બીજું કારણ એવું છે કે કૃષ્ણદાસ એવા ભગવદીય હતા કે એમના કોટાના કોટી પૂર્વજોનો ઉદ્ધાર થાય. કેમ કે ભાગવતજીમાં નૃસિંહજીને પ્રહલાદે કહ્યું છે કે મારા પિતાનો ઉદ્ધાર કરો, ત્યારે તેમના પૂર્વજોનો પણ ઉદ્ધાર થાય, 21 પેઢી સુધીનો ઉદ્ધાર થાય એવું પણ વર્ણન આવે છે. એટલે આપણે બધું નહીં લઈએ, કારણ કે વિષયાંતર થઈ જાય. આ રીતે આપણે એ સમજવાનું છે કે ઘણી વખત આપણા જીવનમાં ચાલતી કોઈ ઘટના અગાઉની છુપાયેલી રહસ્ય લીલા પણ હોઈ શકે છે. એટલે જ આપણે કહીએ છીએ ને કે વલ્લભકુલના બાળકો કે વલ્લભકુલ કે કોઈ પણ વહુજી બેટીજી કે કોઈ પણ વૈષ્ણવ તેમનું બાહ્ય ક્રિયા જોઈને મનમાં અભાવ લાવવો નહીં. તેની પાછળ શું રહસ્ય હોય તે આપણે કંઈ જ ખબર ન હોય. માટે ક્યાંય પણ મનમાં દોષ દેખાય, અભાવ આવે એવું લાગે તો થોડી દૂરી બનાવી લેવી, પરંતુ ક્યારેય કોઈના દોષ જોવા નહીં. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરું. જય શ્રી કૃષ્ણ.